માનું અવસાન છે અને કવિઓએ તો માં વિશે એટલું બધું લખ્યું છે ને વાલા, મોઢે બોલું માં મને સાથે નાનપણ સાંભળાય, મોટપ બધાની મજા મને કડવી લાગે કાગ કે, દુનિયાની અંદર વાલા આ કાયા બને ને વાલા, આ કાયા ને હાથ ગુરુ હોય વાલા, આ દુનિયાની અંદર આ કાયા બને ને આ ગુરુ ઉપર કાયા હાલે છે વાલા, 7 ગુરુ હોય આ કાયા ને, પણ એ ક્યાં ક્યાં ગુરુ હોય આપણને ખબર ન હોય, અને આવા અમારા વડીલો બેઠા હોય ને વાલા એને તો બધી ખબર હોય. આ દુનિયાની અંદર બધું ગુરુ ઉપર હાલે છે વાલા, પણ 7 ગુરુ ની અંદર એમ કઈ પહેલા જ ગુરુ હોય ને વાલા, પહેલા જ ગુરુ માતા ઓર પિતા. થોડી વાર બધા બેહી જાઓ ભાઈ, થોડી વાતમાં સમજા જવું છે. પહેલા જ ગુરુ માતા ઓર પિતા, રक्त बूंद के दोनों दाता. કબીર સાહેબ ની વાણી છે વાલા, પહેલા જ ગુરુ માતા ઓર પિતા, રक्त बूंद के दोनों दाता. આ કાયા બને ને એમાં પેલા માં ને બાપ હોય ને વાલા, રક્ત ને બૂંદ હોય ને ત્યારે આ કાયા બને છે વાલા. दूसरा गुरु जन्म के रिदाई, न्यारा किया दिन उधर छुड़ाई. આપણે હુયાણી કહીને વાલા શબ્દોમાં ધ્યાન આપજો વાલા, આ કાયાને ક્યાં ક્યાં ગુરુની જરૂર પડે છે ને એની થોડી વાત છે, પણ પહેલા જ ગુરુ માતા ઓર પિતા વાલા. दूसरा गुरु जन्म के रिदाई, આપણે ડોક્ટર સાહેબ કહીને હુયાણી કહીને વાલા એ બીજા ગુરુ છે વાલા. तीसरा गुरु ने दरिया नामा, तीसरा गुरु ने दरिया नामा, लही पुगारत सगड़ा गामा. ત્રીજા ગુરુ આપણા ફૈબા હોય ને વાલા, આપણું નામ પાડે ને એ આપણા ત્રીજા ગુરુ છે વાલા. આપણા ફૈબા એકવાર આવીને નામ પાડી જાય આખું જગત પછી એના નામથી પોકારે વાલા, આખું જગત એ નામથી બોલાવે, એ ગુરુ નહીં. એકવાર આપણા ફૈબા નામ પાડીને વહી જાય આખું જગત પછી એ નામે તમને બોલાવે, એ તમારા ગુરુ કહેવાય વાલા. चौथा गुरु ने विद्या पढ़ाई, जिनसे जगत व्यवहार चलाई. मास्टर साहेब હોય ને વાલા નિશાળમાં, એ આપણા ચોથા ગુરુ છે વાલા. તમારો એક ના એક દીકરો હોય અને કદાચ ભણેલ ન હોય ને વાલા, તો એને 2-5 લાખનો હિસાબ તમે ન આપી શકો. આ બધા ગુરુની જરૂર પડે છે વાલા. દુનિયાની અંદર જીવવું હોય ને વાલા, અહીંયા અમારે બોલવું હોય ને તો ગુરુની જરૂર પડે છે વાલા. પણ પહેલા જ ગુરુ માતા ઓર પિતા વાલા, એના સિવાય કોઈ નહીં. તો માં ને પિતા ન હોય ને વાલા તો બીજા એકય ગુરુ નો આવે વાલા. પહેલા જ ગુરુ માતા ઓર પિતા. चौथा गुरु ने विद्या पढ़ाई, जिनसे जगत व्यवहार चलाई. 5वां गुरु ने माला तिलक दीना, जिनसे राम कृष्ण का सुमिरन कीना. 5वां गुरु તમને માલા તિલક આપે ને પછી ભક્તિમાં તમને રંગ લાગે વાલા. નકર અજ્ઞાની નરને ભક્તિ ભાવે નહીં, કા ઊંઘે ને કા ઉઠી જાય, કા એને વહી જવું પડે અહીંથી, અને કા પછી બેઠા બેઠા નીંદર કરતા હોય વાલા. 2 કામ કરે એમ, માખી ચંદન પર હરે, દુર્ગંધ હોય ત્યાં જાય. બાજુમાં અહીંયા ક્યાંક બાજવાન થાય ને તો અહીંયા એકય નો બે, બધાય ન્યા વયા જાય એમ, એવી વાત છે વાલા. પણ હારા નરને એમ કહેવાય, કોઈ એવા સમજુ નર હોય ને વાલા, એને ભક્તિ ભાવી ગઈ હોય, એ ક્યાંય જાય નહીં વાલા, અહીંથી ઊભા થઈને ન જઈ શકે. અજ્ઞાની નરને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે ને કાં ઉઠી જાય. પણ જેને લાગી ગઈ છે ને વાલા એની વાત છે. છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગા, પછી તો સબસે છुड़ाई कर एक रंग लागा. પછી એને બીજું કાઈ દુનિયામાં હુજે નહીં વાલા, માત્ર ભક્તિ કરવી છે એમ એક લક્ષ્ય થઈ જાય. તમારું લક્ષ્ય એક હોવું જોઈએ વાલા. દુનિયામાં ભલે ગમે ત્યાં રખડો, પણ તમારું લક્ષ્ય તો એક હોવું જોઈએ કે આ માતાની આ મઢ છે ને વાલા, એની પૂજા કરવી છે એટલે ઈ જ કરવાનું હોય વાલા. દુનિયાની અંદર ભલે ગમે ત્યાં રખડો,
પણ તમારું લક્ષ્ય માત્ર એક હોવું જોઈએ વાલા. છઠ્ઠા ગુરુને અભય પદ દીના, પછી સાતમા ગુરુને અભય પદ દીના, પછી તો એમ કહેવાય સાતમા ગુરુ ધારણ કરી લે ને પછી દુનિયામાં કોઈ વસ્તુ એને પામવા ન જવી પડે વાલા. પછી જ્યાં બેઠા હોય ને ત્યાં આવીને વસ્તુ આવી જાય વાલા. દુનિયા આખી એની પાસે આવે, પછી એને ક્યાંય જવાની જરૂર ન રહે એમ. સાતમા ગુરુ ધારણ કરી લે ને વાલા, પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર ન રહે વાલા. આખી દુનિયા એની પાસે આવે પછી. પણ પહેલા જ ગુરુ માતા और पिता रक्त बुद्ध के दोनों दाता. हमारे मानी श्रद्धांजलि निमित्ते मारे 2 पुष्प चढ़ावा છે. કેમ? हम तारी याद आवे ए मरा पापने पानी पड़ावे जो. हम तारी याद आवे ए मरा पापने पानी पड़ावे जो. ए मारी जनमनी ए देनारी मन तारी याद बहु मारी जनमनी ए नारी मन तारी याद बहु तारी याद बहु तारी याद हाँ मारो देवी पूजक समाज बाप जियो बाप जियो. जय हो जियो बाप जय हो. हाँ मारो देवी पूजक समाज बाप, हाँ मारो देवी पूजक समाज बाप जियो बाप. तू तो है ते हलरीड़ा गावे जो. ओ पाराणिए पोडाड़ी मां ए पाराणिए पोडाड़ी मां तू तो हेते हलरीड़ा गावे जो. पछी मोरने पपैया माड़ी हाम बनी वाले आवे जो. આવ્યો મારો લાલ એ મારો લાલ એ મારો લાલ એ મારો લાલ. નંદના રે લાલા ને માં જસોદા ને મજુલાવે જો. પછી નંદના રે લાલા ને માં જસોદા ને મજુલાવે જો. हे मारी जनमनी देनारी मामने तारी
એ મારી જનમની એ નાની માં મને તારી યાદ બહુ તારી યાદ બહુ તારી યાદ બહુ આવે જીગાભાઈ વગાડે છે શું કહે છે માયાને મૂડી અમારુંમાં જરને જવે રાત જો આઈ ખાન માડી અટકે વેલી તું આવજે હો માડી અટકે વેલી તું આવજે હો જોજે મારી મછરાડી મારી માવડી હો માથું કરતી એક દીવાની દીવે હો આયન કરતી યમારા રે કામ મોગલ કરતી बेटा होई घरनी बारे जो आवे बेटा होई घरनी बारे जो भला एक बे वागानो समय होय ने અને પોતાનો દીકરો ઘરે નો આવ્યો હોય ને વાલા તો માને નીંદર નો આવે વાલા દુનિયાની અંદર એક એવું પાત્ર છે વાલા માં કે જેને એના સંતાનોનો જેને સ્વરૂપની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા એના બાળકોની ચિંતા થતી હોય વાલા એની માને શું કહે છે ઓ નીંદરાના આવે બેટા કોઈ ઘરની ખખડે દેવીને માતું હરખે દ્વાર ઉગાડે જો પછી આવ્યો મારો લાલ એ મારો લાલ એ મારો લાલ
સોનલા રે વાટકડીને રૂપલા કાગસડી એવો બાલુડો જોગી ના બેઠો રે હાલુડો જોગી ના બેઠો રે બાલુડો જોગી ના બેઠો રે પણ એક દિવસ એમ કહેવાય ભલા દેવતાઓ હતા ને માનવીઓ માથે તો દુઃખ ઘણા પડ્યા છે સંતો ભક્તો માથે દુઃખ પડ્યા છે પણ દેવી દેવતાઓ હતા ને વાલા એની માથે પણ દુઃખ પડ્યા છે બા શ્રી રામજી ને 14 વર્ષનો વનવાસ આવે છે ને વાલા તારે માં સીતાજી ભાઈ લક્ષ્મણજી વાલા બને હાલી નીકળે છે કે મારો રામ નો હોય ને ત્યાં અમે નો હોઈ શકી વાલા રામ એકને 14 વર્ષનો વનવાસ હતો વાલા લક્ષ્મણજી માં સીતાજી એમ કહે છે કે મારો રામ નો હોય ને ત્યાં અમારાથી નો જીવાય અમે નો રહી શકીએ એ ઘોર જંગલ ની અંદર એમ કહેવાય વાલા સંતો ભક્તોને દુઃખ પડ્યા છે પણ દેવતાઓને પણ દુઃખ પડ્યા છે વાલા નામ આયા ત્યારે રે વાલા એમને એમ નામ નો રે કોઈ ના ઘોર જંગલમાં એમ કહેવાય રાતના 1-2 વાગે વાલા શ્રી રામચંદ્રજી સુતા છે માં સીતાજી હુતા છે પણ 14 વર્ષની અંદર વાલા લક્ષ્મણજીએ નિંદર નહોતી કરી હો વાલા 14 વર્ષ લગી લક્ષ્મણજીએ નિંદર નહોતી કરી વાલા નિંદર ત્યાગી દીધી કે વનની અંદર મારા ભાઈ રામને કાંઈ ન થવું જોઈએ વાલા એટલા માટે 14 વર્ષ લગી લક્ષ્મણજીએ નિંદર ત્યાગી દીધી વાલા એક દિવસ એમ કહેવાય ઘોર રાત છે અને લક્ષ્મણજી જાગે છે મધરાતે એમ કહેવાય માં સીતાજી જાગી જાય છે અને એ સમયે લક્ષ્મણજી સામું જોવે છે લક્ષ્મણજી એમ કહેવાય નિંદર નથી કરતા જાગે છે એ વેળાએ માં સીતાજી અને લક્ષ્મણજી વચ્ચે વાલા આ ભજન લખાણું શું કહે છે ભાઈ તને નીંદણી કે માં સીતાજી કહે છે અરે વીરા લક્ષ્મણ તને નીંદર કેમ નથી આવતી ભાઈ કહો વીરા લક્ષ્મી વીરા તને નીંદણી માં સીતાજી કહે છે અરે વીરા તને વાંધો શું છે શું કહે છે કે તો વીરા લક્ષ્મણ તને તો કે તો વીરા લક્ષ્મણ તને
ભાઈ તનની લડડી એ કહો વિના લખી વિરાતનની લડડી કે બનાવે ભાઈ તનની લડડી કે નાવે એ હયું રે હે મારો માતુ દયાનો મીઠો દરિયો જો એ હયું રે હે મારો માતુ દયાનો મીઠો અમી વરસે આખડીયુમાં વરસે હાડી એલીજો છેલ્લા અંતરામાં એ દાન કે જગ આખું તોલુમાં કે દાન કે આખું તોલું તારી તોલે કોઈ પછી કે દાન આખું તોલું કોઈ તારી તોલે કોઈ ના હે મારી જન મારી જનમની દેનારી માં મને તારી યાદ તો તારી યાદ તો તારી યાદ ભાયા મુખ તણી બધી લાલી ગઈ આ જરા અરે આવી ગઈ જુવાની આવી ગઈ જુવાની હાથી તાલી દઈ એવી રીતે વાદળી દે આવી વાદળી દે અરે આકાશમાં આવી અને ચાલી ગઈ વાદળી દે આકાશમાં આવી આવીને ચાલી વાદળી રૂપે વાલા આ જીવન છે આપણું આયા 4-5 ફરમાઈશો આવી છે અમારે પણ વાલા મને ગમતી છે અને મને જે આવડતું હોય છે વાલા ચોક્કસ આવી જાય ફરમાઈશ પણ મને ગમતું એક ભજન दया गरीबी बंदगी
તે લક્ષણ મોરે સાધુ કે કહે કબીર તું વિચાર કબીર કુવાએ કહે પનિહારી અને બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં આમાં જીવતાને જોખમ હોય ઘણા આયા તો જીવતાને જોખમ હોય ઘણા ઓલા મરેલાને કોણ મારે મરેલાને જો કોક મરેલા મળે અરે સમજેલાને આવા કોઈ સમજેલાને જો કોક સમજેલા મળે તો ઈ જમડાને પાછા વાળે અરે સમજેલાને જો કોક સમજેલા મળે તો ઈ જમને પાછા વાળે જીવતાને જોખમ હોય ઘણા ઓલા મરેલાને કોણ મારે મરેલાને જો કોક મરેલા મળે ને બા તો જમને પાછા વાળે અને જી સંતો ભક્તો થઈ ગયા ને વાલા એ બધાની માથે કષ્ટી પડી છે વાલા ત્યારે આ ભજન ગાયું છે મારા તો અહો ભાગ્ય કહેવાય મારા ભાગ બહુ સારા કહેવાય કે વાલા આપણને ગાવાનો મોકો મળ્યો છે બાકી ભજન આપણું બનાવેલ છે નહીં વાલા એના માટે તો કાયાના બલિદાન આપી દીધા છે વાલા ત્યારે ભજન બને અયોધ્યાની અંદર શિબી રાજા એક હોલાની માટે પોતાનો પ્રાણ ત્યાગી દે છે વાલા એના નામના ભજન બને અયોધ્યાની અંદર હરિચંદ્ર રાજા સત્યને માટે ત્રણેય વેચાઈ ગયા વાલા રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય વાલા ખાલી એક વચનને નિભાવવા માટે વાલા રૂખીને ઘરે વેચાઈ જાય છે શમશાનમાં વેચાઈ જાય છે માં તારા દે રોહિદાસ અને ઈ વેળાએ વાલા રોહિદાસને સરબડસ થાય છે માં તારા દે એમ કહેવાય શમશાનની અંદર જાય છે મારા દીકરાને ચિતા આપવી છે મને અગ્નિદાન દેવા દે વાલા ઈ વેળાએ ત્યાં દાન માંગવામાં આવે છે વાલા પણ દાન દેવા માટે કોઈ વસ્તુ માં તારા દે પાસે હોતી નથી વાલા કોઈ પણ વસ્તુ આપવા માટે છે નહીં હરિચંદ્ર રાજાની શમશાનની અંદર નોકરી વાલા એમ કહે છે કે તમારા દીકરાને જો અહીંયા અગ્નિદાન દેવો હોય ને વાલા પોતાનો બાપ બોલે છે વાલા તમારા દીકરાને જો અહીંયા અગ્નિદાન આપવો હોય ને તો અહીંયા પેલા દાન દેવા પડે વાલા ઈ વેળા એમ કહેવાય માં તારા દે એમ કહેવાય ખડક નમાવે છે વાલા આવી આવી ભક્તિઓ વાલા આવી આવી કસોટીઓ થઈ ગઈ નકર હરિચંદ્ર રાજા એમ કહેવાય અયોધ્યાના રાજા હતા વાલા એને એવું કરવાની શું જરૂર હોય એને વેચાવાની શું જરૂર હોય પણ આ દુનિયાની અંદર એમ કહેવાય પાછળથી આ દુનિયા જ્યાં સુધી આ દુનિયા રહે ને વાલા ત્યાં સુધી એના નામ રહે ને માત્ર એનું નામ રહે ને વાલા એટલા માટે બલિદાન આપેલા છે બિલખાની અંદર શેઠ સંગારસા માં ચંગાવતી સત્યને માટે વાલા હગા દીકરાને ખાંડીને સાધુને ભોગ આપે છે
લ્યો સાધુ જમી લ્યો. આ ભજન કોઈ હાવ એમને એમ નથી હો વાલા, કે આ ભજન કરાવી લીધા અને ગવાઈ ગયું એવું કાંઈ નથી વાલા. આમાં તો કાયાના બલિદાન આપી દીધા છે. ધર્મની માટે ધરવું હોય માથું, ધર્મની માટે હો વાલા, કજિયા કરવા માટે નહીં. ધર્મની માટે ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. આવા હરિજન આ અવનીમાં ઓછા વાલા. કોઈ માથા કાપવા માટે હળી મૂકીને જાય ઘરે, ચલે યાને એમ કહેવાય નિશાળે. એવા સમાચાર મળે છે કે ઘરે કોઈ સાધુ આવ્યા છે ને ચલે જા અહીંથી ભાગી જા, તને ખાંડી નાખવા, તને મારી નાખવા માટે તારા માને બાપ તારી વાટ જોવે છે. ધર્મની માટે ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. આવા હરિજન અવનીમાં ઓછા, બીજા લાખો ને કરોડ વાલા. અમારા જેવા તો લાખો ને કરોડ છે વાલા આ દુનિયામાં. પણ ધર્મની માટે ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. વીરપુરની અંદર જાય જો વાલા, જલિયાણ જોગીડાએ મન નાખ્યા મારી, પોતાની પત્ની દાનમાં આપી દે છે વાલા. આવી કસોટીઓ થઈ છે વાલા. એક ઇતિહાસ ખાલી ખોલો ને તો એમાં આખી રાત નીકળી જાય વાલા. એક ઇતિહાસ ખોલો ને તો પણ આખી રાતમાં એમ કહેવાય ભજન વધારે સાંભળવા મહત્વ નથી, પણ એકાદી વાત મગજમાં એકાદી ચોટ લાગી જાય વાલા. ચિત્ત ચટકો લાગ્યા વિના કી રીજે કીર્તાર, ઈયળ માંથી ભમરી બને તો આ નરને કેટલી વાર. પરબની અંદર માં અમરમાં વાલા એવો ઇતિહાસ તો ક્યાંક ગોતી જવો એવો ઇતિહાસ ન મળે. માં અમરમાં આણું વરીને પોતાના સાસરે જાય છે, પોતાના સાસુ એને તેડવા આવે છે અને પરબની ઝૂંપડીએ એમ કહેવાય માં અમરમાં પોતાના સાસુ એમ કહેવાય 5 માળા ઠાકરની માળા કરવા માટે ને વિશ્રામ લે છે. ને અમરમાં ને કહે છે, અરે અમરમાં સામે ઓલી ઝૂંપડી દેખાય ને દેવીદાસ ની ઝૂંપડી છે, એ ઝૂંપડીએ ન જાતા. કે કેમ માં? કે ત્યાં રક્તપિત્યાઓનું સેવાયું કરે છે, ત્યાં રક્તપિત્યાઓના રોગ મટાડે છે. આ રોગ આપણને લાગી જાય ત્યાં ન જાતા. હું 5 ઠાકરની માળા કરી લઉં. અને વાલા ઈ વેળા એમ કહેવાય યુવાન અવસ્થાની અંદર માં અમરમાં, યુવાન અવસ્થાની અંદર 20-22 વર્ષની ઉંમરમાં વાલા કોઈ દીકરીને ભક્તિ લાગે ઈ વેળાએ ધીમા પગલે માં અમરમાં પરબની ઝૂંપડી બાજુ જાય છે. ઈ વેળાએ એમ કહેવાય દેવીદાસ બાપાનું બધું ઈ જોઈ એમ કહેવાય માં અમરમાને ભક્તિ લાગી જાય છે. ઈ વેળાએ પોતાના સાસુને કહી દે છે કે તમારા દીકરાને બીજે પરણાવી દેજો. મારે તો હવે અહીં રક્તપિત્યાઓની સેવા કરવાની છે. આ જીવન મારે એડે નથી જવા દેવું, આમને ખાલી નથી જવા દેવું. તમારા દીકરાને સાસુમાં બીજે પરણાવી દેજો. મારે તો અહીંયા રહેવાનું છે. હવે મારો ભવનો ભરથાર તો અહીંયા છે પરબની જગ્યામાં. અને માં વાલા ખંભે જોડી લઈને ગામો ગામ ફરે છે. અત્યારે પરબની જગ્યામાં જાય તો વાલા સત દેવીદાસ અમર દેવીદાસ, સત દેવીદાસ અમર દેવીદાસ. અને આપણને દેવી પૂજક ને એ વાતનો મને ગર્વ છે કે દેવી પૂજક સમાજની અંદર કાનદાસ બાપુ થઈ ગયા વાલા. પરબની જગ્યામાં એની સમાધિ છે વાલા. કોકની પરબની જગ્યામાં જાય દેવી પૂજકની સમાધિ છે વાલા. પરબની જગ્યામાં કાનદાસ બાપુની સમાધિ છે. કોઈ ભક્તિ છે ને વાલા એમને એમ ન મળે. એના માટે તો કારજા કાપી નાખવા પડે વાલા. કારજા કાપીને એમ કહેવાય ત્રાજીવે તોલી દીધા વાલા. તારે મને ગમતું એક ભજન શું કહે છે? અરે જૂનું રે થયું રે દેવડ પડી તો ગયું આ જૂનું રે થયું રે દેવડ પડી તો ગયું
તમારી કાયા પડી ન જાય ને વાલા ઈ પેલા કોઈ એકાદું સત કામ કરી લેજો વાલા પાછળથી તમને દુનિયા યાદ કરશે બાકી તો રયાના રાણા રાજીયા બધાને વહી જવાનું છે આયા જૂનું રે થયું રે આ દેવડ પડી તો ગયું રામ બેની મારો હંસલો નાનો એ દેવડ જૂનું તો થયું બેની મારો હંસલો એ નાનો ને દેવડ જૂનું તો જૂનું તો જૂનું એજી મારા રૂદિયામાં એજી મારા એ જીવન ભલે જાગીયા ઓ જીવન ભલે बाबाजी में तो सुधरे जानी ले तमने सेवी वाला में तो सुधरे जानी ले तमने सेवी जीवन भले जीवन भले अरे रे काया रे वाला डोलवन लागी अरे रे काया रे डोलवन लागी पड़ गया दात मायली देखू तो पड़ी गया दात मायली बेनी मारो हंसलो नानो ने देवड़ जूनू तो बेनी मारो हंसलो नानो ने देवड़ जूनू तो जूनू
કબહુ ન કૃષ્ણ કયો રે જન્મ તેરો કબહુ ન કૃષ્ણ કયો રે જન્મ તેરો बातों में बीत गयो बातों में बीत गयो जन्म तेरो बातों में बातों में बीत गयो जन्म तेरो बातों में તમારા ગયા પછી તમારા એ જીવાલા જીવન બન્યું છે ઉદાસ એ જીવાલા જીવન બન્યું છે તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી માં તમારા ગયા પછી તમારા ને મારે બેનની એક ફરમાઈશ હતી વાલા ઈ બને એટલું બબે શબ્દોમાં યાદ કરીશ વાલા માં વિશે રચના છે વાલા બહુ સુંદર રચના છે હે તાણીના હેત જોવા એ ખુદ ઈશ્વર ધરા પછી હે તાડીના હેત જોવા એ ખુદ ઈશ્વર ધરા પર આવ્યો માતારા પાલવનાયા છાયા જેવો બીજ મળશે નહીં માતારા પાલવના આ છાયા જેવો બીજ મળશે નહીં ઈશ્વર ધરા પર આવ્યો માતાના પાલવનાયા છાયા જેવો બીજ મળશે નહીં છાયો માતારા પાલવના આ છાયા જેવો બીજ મળશે નહીં
મળશે નહીં મળશે નહીં છાયું મારે રે પ્રીત્યુ રે બનાની હરી ઉડી ગયો પડ્યું તો રે ઉડી ગયો હંસલો પિંજર પડી તો રે એની મારો હંસલો દેવળ જૂનું તો થયું પેલી મારો હંસલો इतना दे वेद गुरुजी हमको बता दो इतना दे वेद बाबा जी हमको बता समझ पकड़ी इतना दे बाबा जी हमको बता दो समझ पकड़ी गुरु मुनि मैया नुरिया एक मन करो ने आरती वेला तेजवा प्रहलाद रे प्रहलाद रे प्रहलाद रे प्रहलाद रे ए राजा ने वाले मारे पोते जयने ओडी मारे हो माय जीवेला ए वाला नूर रे नूर रे ए वधारी वाले मारे हरणा कंस ने मारो उगार्यो भक्त जन प्रहलाद जीवेला
ધોવા જો રઘુરાય સખ મને પાડ્યો છે મનમાં હે પગ મને ધોવા જો સલ કરી લ્યો એ વિચાર માથે જમો કે રોમા એ સપના જેવો આ તો સંસાર ચોરી નાની કરે છે રે ભોગા એ આવો ને એ સલરાઈ આપણે પ્રેમ થકી જલ્દી કરી લો એ વિચાર આ તો સપના જેવો આ બધો સંસાર ચોરી નાની કરે છે પોકાર એ દિયાવો ને એ સમરાઈ આપણે પ્રેમ થકી પૂરા સંતો કોઈ ત્યાં જઈ ભણીએ આવો ને ભણીએ બાઈ મીરા ગાવે ગિરિધર પ્રેમના પ્યાલા તમને પાઈને મેલી મારો प्रीतम धागा प्रेम का मत खींचो टूट लाख करे कोशिश मगर बीच में गांठ रह जाए लाख करे कोशिश नी
परमती देख के दीनी चकवी रो